નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. બરાબર. આજે આપણે જોઈશું કે કામધેનુ યુનિવર્સિટી દ્વારા જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી 23/8/2026ના રોજ, તો તે પેપરમાં આપણે ઇંગ્લિશના જેટલા પણ પ્રશ્નો છે તેનું કમ્પ્લીટ સોલ્યુશન જોવાનું છે વિસ્તૃત સમજણ સાથે. તો વિડીયો લાંબો થઈ શકે છે, તો તમે ધ્યાનથી પૂરો વિડીયો જોજો. બરાબર. તો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન હતો 51 નંબરનો. ગીવ વન સુટેબલ વર્ડ ફોર અ પર્સન ઓફ ઓબ્સ્ક્યોર પોઝિશન હુ હેઝ ગેઇન્ડ વેલ્થ. એટલે કે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. બરાબર. તો શું કહે છે? અ પર્સન, એવો માણસ કે જે ઓબ્સ્ક્યોર પોઝિશન ધરાવતો હોય. ઓબ્સ્ક્યોર એટલે કે અસ્પષ્ટ અથવા તો સામાન્ય સ્થિતિ ધરાવતો હોય. હુ હેઝ ગેઇન્ડ વેલ્થ એટલે કે જેણે ગેઇન એટલે મેળવવું અને વેલ્થ એટલે સંપત્તિ અથવા તો ધન, જેને સંપત્તિ મેળવી છે. બરાબર. તો અહીંયા આ જે આપેલું છે વાક્ય અ પર્સન ઓફ ઓબ્સ્ક્યોર પોઝિશન હુ હેઝ ગેઇન્ડ વેલ્થ, તેના માટે એક શબ્દ પસંદ કરવાનો છે, વન વર્ડ. બરાબર. તો અહીંયા આપણે 4 ઓપ્શનમાં જોઈએ. પ્રથમ ઓપ્શન છે એક્સ્ટ્રા વેગન્ટ. તો એક્સ્ટ્રા વેગન્ટનો અર્થ થાય અતિશય ખર્ચાળ, ભવ્ય અને જરૂર કરતાં વધારે ખર્ચ કરનાર, એટલે કે ઉડાવ, જે નકામા પૈસા શું કહેવાય ઉડાવતો હોય તેવું થાય. બરાબર. તો અહીંયા તો એ અર્થ બંધબેસતો નથી કે અહીંયા ઓબ્સ્ક્યોર એટલે સામાન્ય પરિસ્થિતિ હોય અને જેને શું કહેવાય સંપત્તિ ગેઇન એટલે કે મેળવી હોય. તો અહીંયા આ ઓપ્શન એ છે એ આપણો બંધ બેસતો નથી, એટલે ઓપ્શન એ આવશે નહીં. પછી ઓપ્શન બી જોઈએ, પ્રોમિસ્ક્યુઅસ. તો પ્રોમિસ્ક્યુઅસનો અર્થ શું થાય? તો પ્રોમિસ્ક્યુઅસનો અર્થ થાય વ્યાભિચારી અથવા તો અનૈતિક વ્યાભિચારી વર્તન કરતો હોય. બરાબર. પ્રોમિસ્ક્યુઅસ બિહેવિયર આપણે કહીએ છીએ જેને, જે વસ્તુનો ભેદભાવ વગર અથવા તો બેફામ ઉપયોગ કરતો હોય. બરાબર. એટલા માટે અહીંયા આ પ્રોમિસ્ક્યુઅસનો અર્થ થાય છે વ્યાભિચારી, એ રીતનો થાય છે. એટલા માટે ઓપ્શન બી પણ અહીંયા સાચો જવાબ થશે નહીં. પછી ઓપ્શન સી છે સ્કમ્પચરી. તેનો અર્થ થાય વિલાસી ખર્ચ અથવા તો ભવ્ય જીવનશૈલી સાથે સંબંધિત, એટલે ખાસ કરીને વધુ પડતા ખર્ચને નિયંત્રિત કરતું. બરાબર. એટલે કે તે કન્ટેક્સ્ટમાં લાગુ પડે છે કે સ્કમ્પચરીનો અર્થ થાય વિલાસી ભવ્ય ખર્ચ કરતો હોય તેવો વ્યક્તિ. બરાબર. તો અહીંયા આપણને જે પ્રશ્ન આપ્યો છે તેનો સાચો જવાબ પણ ઓપ્શન સી પણ થશે નહીં. અને છેલ્લો ઓપ્શન છે પરવેનું. તેનો અર્થ થાય છે અચાનક ધનવાન બનેલી વ્યક્તિ. કેટલાક લોકોને સામાન્ય પરિસ્થિતિ હોય અને અચાનક લોટરી લાગે, બરાબર, તો ધનવાન બની જાય છે. એટલે કે પરવેનુંનો અર્થ જ થાય છે કે અચાનક ધનવાન બનેલી વ્યક્તિ. એવી વ્યક્તિ જે પહેલાં સામાન્ય અજાણી અથવા તો નીચી સામાજિક સ્થિતિમાં હતી, પરંતુ પૈસા કમાઈને ધનવાન અને ઊંચા સામાજિક દરજ્જાની બની ગઈ. બરાબર. અહીંયા આપણને 51મો પ્રશ્ન છે તેનો મિનિંગ પણ એ જ કહે છે કે અ પર્સન ઓફ ઓબ્સ્ક્યોર પોઝિશન હુ હેઝ ગેઇન્ડ વેલ્થ, એટલે કે જેને સામાન્ય પરિસ્થિતિમાં હોય અને જેને સંપત્તિ મેળવી હોય. બરાબર. તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી પરવેનું. બરાબર. જો અહીંયા ઓબ્સ્ક્યોર પોઝિશન એટલે સામાન્ય અથવા તો અજાણી સ્થિતિ અને ગેઇન્ડ વેલ્થ એટલે કે ધન મેળવ્યું અથવા તો ધનવાન બની ગયો. તો અહીંયા 51મા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પછી જોઈએ તો આપણે જે અહીંયા ઓપ્શન આપેલા હતા તો તેના પણ આપણે સમાનાર્થી જોઈ લે, જેથી ભવિષ્યમાં પણ બીજી કોઈ પરીક્ષા આવે તો આપણને કામ લાગે. તો એક્સ્ટ્રા વેગન્ટ તે એક એડજેક્ટિવ એટલે વિશેષણ છે. બરાબર. તેનો અર્થ થાય છે અતિશય ખર્ચાળ, જરૂર કરતાં વધારે ખર્ચ કરનાર, અતિશય મર્યાદા કરતાં વધુ. તો તેના સમાનાર્થી આપેલા છે સ્પેન્ડ થ્રિફ્ટ એટલે ઉડાવ અથવા તો વધારે ખર્ચ કરનાર, વેસ્ટફુલ એટલે બિનજરૂરી રીતે ખર્ચ કરનાર, લેવિશ એટલે ખૂબ ખર્ચાળ અથવા તો ઉદાર, પછી ઇમોડરેટ એટલે અતિશય અથવા તો અમર્યાદિત, એક્સેસિવ એટલે જરૂર કરતાં વધારે, પછી પ્રોડિગલ એટલે ઉડાવ અથવા તો ખૂબ ખર્ચ કરનાર, પછી ઓવર ઇન્ડલ્જન્ટ એટલે જરૂર કરતાં વધારે ખર્ચ અથવા તો ભોગ કરનાર. બરાબર. પછી જોઈએ બીજો શબ્દ હતો પ્રોમિસ્ક્યુઅસ. તે પણ એક એડજેક્ટિવ છે. તેનો અર્થ થાય અવ્યવસ્થિત અથવા તો ભેદભાવ વગરની પસંદગી કરનાર અથવા તો અનેક લોકો સાથે સંબંધ ધરાવનાર. તેના સમાનાર્થી થાય ઇનડિસ્ક્રિમિનેટ એટલે કે ભેદભાવ વગર, અનસિલેક્ટિવ એટલે કે પસંદગી વગરનો, કેટલાક હફઝાર્ડ એટલે કે અવ્યવસ્થિત, રેન્ડમ એટલે આડેધડ અને કેઝ્યુઅલ એટલે અનૌપચારિક અથવા તો આકસ્મિક. પછી જોઈએ
પછી એક બીજો ઓપ્શન હતો સ્કમ્ચરી, તેનો અર્થ હતો ખર્ચ અથવા તો વૈભવી જીવનને નિયંત્રિત કરતું, ખાસ કરીને કાયદા દ્વારા. તો તેનો સમાનાર્થી થાય રિસ્ટ્રિક્ટિવ એટલે નિયંત્રણ લાદનાર, રેગ્યુલેટરી એટલે નિયમન કરનાર, લિમિટિંગ એટલે મર્યાદિત કરનાર, ફ્રુગલ એટલે કરકસર ભરી કન્ટેક્સ્ટ પ્રમાણે, બરાબર, એટલે કે કરકસર ભરી હોય તે બહુ મતલબ કે ખર્ચો કરવાનો હોય તો બહુ વિચારીને કરે છે, એટલે કે તે વૈભવી જીવનને નિયંત્રિત કરતું, બરાબર. પછી જોઈએ પછી 124મો પ્રશ્ન હતો ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ મેક્રો ઇકોનોમિક પોલિસી એન્ડ રિસોર્સ એલોકેશન વિચ ઓફ ધ ફોલોઈંગ સોફિસ્ટિકેટેડ વોક્યુબ્યુલરી આઇટમ સર્વ્સ એઝ ધ પ્રિસાઇઝ એન્ટોનિયમ ફોર ધ વર્બ ડિમિનિશ, એટલે કે બહુ લાંબુ કર્યું છે પરંતુ આપણને જો ડિમિનિશ શબ્દ પૂછ્યો છે અને તેનો એન્ટોનિયમ મતલબ એન્ટોનિયમ કીધો છે. 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો. પ્રિસાઇઝ એટલે કે એકદમ સ્પષ્ટ વિરોધી, બરાબર. હવે અહીંયા એન્ટોનિયમ પૂછ્યું છે, અહીંયા ડિમિનિશ શબ્દનો પૂછ્યો છે. તો ડિમિનિશ શબ્દનો અર્થ શું થાય? ઘટાડવું અથવા તો ઓછું કરવું. હવે ઓપ્શન એમાં છે ડ્વિન્ડલ. ડ્વિન્ડલનો અર્થ પણ શું થાય? ઘટાડવું અથવા ઓછું કરવું અથવા તો ધીમે ધીમે ઘટવું. તો આ તો એનો સમાનાર્થી થયો. પછી ઓપ્શન બી શું છે? ઓગમેન્ટ. ઓગમેન્ટનો અર્થ થાય છે વધારો કરો અથવા તો વધારવું. તો અહીંયા જો ડિમિનિશનો અર્થ થાય ઘટાડવું અને ઓપ્શન બીમાં છે ઓગમેન્ટ. ઓગમેન્ટનો અર્થ થાય વધારવું. તો ઘટાડવું અને વધારવું. તો ઓપ્શન બી અહીંયા સાચો જવાબ થાય, બરાબર, કારણ કે તે ટોટલી અહીંયા એન્ટોનિયમ વિરોધી બને છે ડિમિનિશનો, બરાબર. પછી આપણે બીજો શબ્દ જોઈએ સબસાઇડ. તો સબસાઇડનો અર્થ થાય ઓછું થવું અથવા તો શાંત પડવું અથવા તો ઘટવું, એ પણ એનો સમાનાર્થ થાય છે. અને ડિસ્પાઇઝ તેનો અર્થ થાય છે તિરસ્કાર કરવો, ધિક્કારવું અથવા તો ખૂબ જ નફરત કરવી, બરાબર. પરંતુ અહીંયા જો ડ્વિન્ડલનો અર્થ સામાન્ય રીતે કોઈ વસ્તુની માત્રા, સંખ્યા ધીમે ધીમે ઘટવા માટે વધુ વપરાય છે, જ્યારે સબસાઇડ નો અર્થ થાય છે ખાસ કરીને તીવ્રતા અથવા તો જોર શાંત થવા માટે વપરાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આ પ્રશ્નમાં સાચો જવાબ થશે ઓપ્શન બી ઓગમેન્ટ, બરાબર. અહીંયા જો આપણે યાદ રાખવું હોય તો ડિમિનિશનો ઓપોઝિટ ઓગમેન્ટ. ડિમિનિશ એટલે ઘટાડવું, ઓછું કરવું, અને ઓગમેન્ટનો અર્થ થાય વધારવું અથવા તો વધારો કરવો. એક્ઝામ ટ્રીક માટે યાદ રાખવું હોય તો ડિમિનિશ ડીડી યાદ રાખવાનું. ડિમિનિશ ડિક્રીઝ. ડિક્રીઝ આપણને શબ્દ વાપરેલું છે, બરાબર, રેગ્યુલર યુઝમાં. તો આપણે ડિક્રીઝ એટલે ખબર પડે કે ઘટાડવું. તો ડિક્રીઝ ડિમિનિશ અને ઓગમેન્ટ તો ઇન્ક્રીઝ, બરાબર. પછી જોઈએ આગળ. તો અહીંયા ડ્વિન્ડલનો આપણે સમાનાર્થી જોઈ લઈએ. ધીમે ધીમે ઘટવું, ઓછું થવું અને ક્ષીણ થવું. સમાનાર્થી છે ડિમિનિશ એટલે ઘટવું અથવા તો ઘટાડવું. પછી ડિક્રીઝ એટલે ઘટાડો કરો. ડિક્લાઇન એટલે ઘટાડો થવો. પછી લેસન એટલે કે ઓછું થવું. શ્રિંક એટલે સંકોચાવવું અથવા તો ઘટવું. અબેટ એટલે ઘટવું અથવા તો ઓછું થવું. વેન એટલે ધીમે ધીમે ઘટવું. અને સબસાઇડ એટલે ઘટવું અથવા તો શાંત થવું. અહીંયા શ્રિંકનો અર્થ થાય સંકોચાવવું. આપણે ઇકોનોમીમાં એક ટર્મ આવે છે શ્રિંક ઇન્ફ્લેશન. તો શ્રિંક ઇન્ફ્લેશન શું કહેવાય? તો આપણે ઘણા ટાઈમથી જોઈએ છીએ કે પાર્લે જે બિસ્કિટ આવે છે તેનો ભાવ અત્યારે પણ 5 રૂપિયા છે, ગમે તેટલી મોંઘવારી વધી તો પણ, બરાબર. તો એમાં કેવું છે કે જ્યારે તમે નાના હતા ત્યારે 5 રૂપિયાનું પાર્લે લાવતા તો કેટલી મોટી સાઇઝનું આવતું હતું, જ્યારે અત્યારે સાઇઝ એકદમ નાની થઈ ગઈ છે. એટલે તેને કહેવાય કે ભાવ એ જ રહ્યો છે પરંતુ તેની જે ક્વોન્ટિટી અથવા તો તેની જે સાઇઝ હતી તે ઘટાડી નાખી છે, એટલે કે શ્રિંક કરી નાખ્યું છે પાર્લેજી બિસ્કિટ, બરાબર. તો એને કહેવાય શ્રિંક ઇન્ફ્લેશન, એટલે કે 5 રૂપિયા મોટું બિસ્કિટ આવતું હતું અને અત્યારે નાનું થઈ ગયું છે, તો એને કહેવાય શ્રિંક ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી, બરાબર. આગળ વધીએ. પછી બીજો શબ્દ હતો ડિસ્પાઇઝ. તેનો અર્થ થાય, તે એક વર્બ છે, તેનો અર્થ થાય ટુ હેટ ઓર ડિસલાઇક સમવન ઓર સમથિંગ વેરી સ્ટ્રોંગલી, એટલે ખૂબ જ નફરત કરવી, તિરસ્કાર કરવો અથવા તો ધિક્કારવું. તેના સમાનાર્થી જોઈએ. હેટ એટલે નફરત કરવી. ડિટેસ્ટ એટલે ખૂબ નફરત કરવી. એબોર એટલે ધિક્કારવું. લોથ એટલે અત્યંત નફરત કરવી. અને ડિસ્ડેન એટલે કે તિરસ્કાર કરવો, બરાબર. આગળ જોઈએ. પછી અહીંયા ખાલી જગ્યા આપી છે 90 નંબરનો પ્રશ્ન. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્બ ફોર્મ, એટલે કે સાચું ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. કન્સિડરિંગ હિઝ એક્સ્ટ્રાઓર્ડિનરી સેલ્ફલેસનેસ ડ્યુરિંગ ધ મેરીટાઈમ ડિઝાસ્ટર. મેરીટાઈમ ડિઝાસ્ટર એટલે કે આફત, અને મેરીટાઈમ એટલે કે સામુદ્રિક આફત. કન્સિડરિંગ એટલે કે ધ્યાને લેવામાં. હિઝ એક્સ્ટ્રાઓર્ડિનરી સેલ્ફલેસનેસ,
સેલ્ફિશ એટલે કે સ્વાર્થી અને સેલ્ફલેસનેસ એટલે કે નિસ્વાર્થી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય કે તેની અસામાન્ય અસ્વાર્થીપણુના સમયે ડ્યુરિંગ ધ મેરીટાઈમ ડિઝાસ્ટર એટલે કે જે સામુદ્રિક તોફાન આવ્યું, બરાબર, મુસીબત આવી, તો હી અનડિનાયેબલ ડિઝર્વ એટલે અનડિનાયેબલ એટલે નકારી ન શકાય તેવું તે ડિઝર્વ કરે છે. શું ડિઝર્વ કરે છે? એન એવોર્ડ ફોર ઇન્સ્ટિટ્યુશનલ બ્રેવરી એટલે કે એક બહાદુરીપૂર્વકનો એક એવોર્ડ ડિઝર્વ કરે છે. કોણ કરે છે? હી, બરાબર, બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. તો જો અહીંયા ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા પછી જો શું આપ્યું છે? એન એવોર્ડ ફોર ઇન્સ્ટિટ્યુશનલ બ્રેવરી એટલે બ્રેવરી માટેનો એક એવોર્ડ ડિઝર્વ કરે છે તે વ્યક્તિ, બરાબર. અને અહીંયા કોના દ્વારા? બાય ધ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે પ્રધાનમંત્રી દ્વારા એ એવોર્ડ ડિઝર્વ કરે છે. હવે અહીંયા ઓપ્શનમાં આપણને 4 ઓપ્શન આપ્યા છે, જેમાં મુખ્ય ક્રિયાપદ ગીવ આપેલું છે. તો અહીંયા આપણને ખબર પડે બાય પછી કરતા આપેલો છે, તો આ વાક્યમાં પેસિવની વાક્ય રચના બને છે. તો આપણે 4 ઓપ્શનમાંથી જે પેસિવ હશે તે ઓપ્શન સાચો ગણીશું. તો અહીંયા ઓપ્શન જોઈએ તો ઓપ્શન એમાં શું આપ્યું છે? ટુ બી ગિવન. હા, આ વાક્યમાં ઓપ્શન એમાં છે પેસિવની વાક્ય રચના આપેલી છે. પછી ઓપ્શન બીમાં શું છે? ટુ ગીવ એટલે કે ટુ સાથેનું મૂળરૂપ આપેલું છે. તો અહીંયા તો આપણે જોયું કે બાય પછી કરતા છે અને અહીંયા ખાલી જગ્યા છે, મુખ્ય ક્રિયાપદનું પેસિવનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા ઓપ્શન બીમાં ટુ વાળું મૂળરૂપ આપેલું છે, પેસિવની રચના આપેલી નથી, એટલે ઓપ્શન બી આવશે નહીં. ત્યારબાદ જોઈએ સી ઓપ્શન છે ગિવિંગ. તો ગિવિંગ એ માત્ર આઈએનજી વાળું રૂપ છે, તો આપણને ખબર છે એ પેસિવની રચનામાં V3 રૂપ આવે છે, એટલે આપણે ઓપ્શન સી પણ નહીં આવે. અને ઓપ્શન ડી છે ટુ બી ગેવ. તો અહીંયા ટુ પછી બી લખેલું છે અને ગેવ V2 રૂપ ભૂતકાળનું આપેલું છે. તો આવી કોઈ વાક્ય રચના અંગ્રેજી ગ્રામરમાં શક્ય જ નથી કે ટુ પછી બી અને પછી ગેવ ભૂતકાળનું રૂપ આવી શકે, એટલે ઓપ્શન ડી પણ સાચો પડતો નથી. એટલા માટે આપણો સાચો ઓપ્શન થાય છે ટુ બી ગિવન એટલે કે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા તેને એક એવોર્ડ આપવામાં આવ્યો, બરાબર. તો 2 + B + V3 રૂપ આ આપણી સાચી પેસિવની વાક્ય રચના છે, તેથી ઓપ્શન એ સાચો જવાબ થશે, બરાબર. આગળ વધીએ. પછી 114મો પ્રશ્ન હતો ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ વર્ડ ફોર અર્સ્ટવાઇલ. તો અર્સ્ટવાઇલનો અર્થ શું થાય? ભૂતપૂર્વ અથવા તો અગાઉનો. અહીંયા સમાનાર્થી કીધો છે, બરાબર. તો આપણે 4 ઓપ્શન જોઈએ તો અહીંયા તમે ઓપ્શન જોઈને જ ખબર પડે. જો આ બધા જે ઓપ્શન છે એ આપણા માટે જાણીતા છે, જેમ કે ઓપ્શન એ છે જર્મેન, એ થોડો નવો લાગી શકે, બરાબર. તો જર્મેનનો અર્થ થાય છે સંબંધિત અથવા તો અનુસરતું અથવા તો મુદ્દાને લગતું, સુસંગતિત, બરાબર. પછી ઓપ્શન બી છે ફોર્મર. ફોર્મરનો અર્થ થાય ભૂતપૂર્વ અથવા તો અગાઉના. આપણે ઘણીવાર ન્યૂઝમાં સાંભળીએ છીએ કે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર અથવા તો ફોર્મર ચીફ મિનિસ્ટર, એ રીતે. તો અર્સ્ટવાઇલનો અર્થ પણ થાય છે અગાઉનું અથવા તો ભૂતપૂર્વ. તો અહીંયા ઓપ્શન બીમાં આપણને સાચો જવાબ મળે છે. ત્યારબાદ ઓપ્શન સીમાં શું આપ્યું છે? કરંટ. કરંટનો અર્થ થાય તાજેતરનું, બરાબર. જેમ કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં કરંટ અફેર એટલે કે તાજેતરના જે સમાચાર બનતા હોય, બરાબર, તે ભણીએ છીએ, એટલે કે કરંટ એટલે કે તાજેતરનું. અને ઓપ્શન ડી છે અપ ટુ ડેટ એટલે કે રેડીમેડ, તૈયાર એકદમ, બરાબર. તો આ 4 ઓપ્શનમાંથી અર્સ્ટવાઇલનો સમાનાર્થી થાય છે ઓપ્શન બી ફોર્મર એટલે કે ભૂતપૂર્વ અથવા તો અગાઉનો, બરાબર. આગળ વધીએ. તો અહીંયા આપણે જર્મન શબ્દનો અર્થ થાય છે સંબંધિત, સુસંગત અથવા તો મુદ્દાને લગતું. તો તેના સમાનાર્થી જોઈ લઈએ. રિલેવન્ટ એટલે સંબંધિત અથવા તો મુદ્દાને લગતું, પર્ટિનન્ટ એટલે કે યોગ્ય રીતે સંબંધિત અથવા તો પછી એપ્લિકેબલ એટલે લાગુ પડતું, પછી એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય અને સુસંગત, અને એપ્ટ એટલે કે યોગ્ય અને અનુરૂપ, બરાબર. તો પછી જોઈએ. પછી અહીંયા 65મો પ્રશ્ન છે ચેન્જ ધ ડિગ્રી. અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વાઇઝ એનેમી, બરાબર. તો અહીંયા આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. આપણે હજી આપણી ચેનલ પર ડિગ્રીના ચેપ્ટર મૂક્યા નથી, કારણ કે હજી આપણે હવે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ પૂર્ણ કર્યું. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પછી આપણે ડિગ્રીનો ટોપિક લઈશું. તો અહીંયા શું કહે છે? ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વાઇઝ એનેમી એટલે કે મૂર્ખ મિત્ર બુદ્ધિશાળી શત્રુ કરતાં પણ વધુ ખરાબ હોય છે, કારણ કે સમજદાર દુશ્મન કરતાં મૂર્ખ મિત્ર વધુ નુકસાન કરી શકે છે. ભલે આપણો મિત્ર હોય પરંતુ મૂર્ખ હોય તો તે વધારે આપણું નુકસાન કરી શકે છે, એવું કહેવા માગે છે. હવે અહીંયા આ વાક્યમાં ડિગ્રી બદલવાની છે. તો ડિગ્રીમાં હું તમને કહી દઉં કે 3 પ્રકારની ડિગ્રી આવે છે. એક છે પોઝિટિવ ડિગ્રી, એક કમ્પેરેટિવ ડિગ્રી અને એક છે સુપરલેટિવ ડિગ્રી. અહીંયા જો ધ્યાન આપેલું છે, ધ્યાનનો અર્થ થાય ના કરતા, બરાબર. તો અહીંયા શું કહે છે કે મૂર્ખ મિત્ર
બુદ્ધિશાળી શત્રુ કરતાં પણ વધુ ખરાબ હોય છે, એટલે કે તેના કરતાં પેલો ખરાબ હોય છે એવું ના કરતાં આપેલું છે. એટલે કે બે વ્યક્તિ વચ્ચે અહીંયા સરખામણી દર્શાવી છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી દર્શાવેલી છે એ અ ફૂલિશ ફ્રેન્ડ અને અ વાઇઝ એનિમી બંને વચ્ચે. બરાબર, તો હવે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી આપી છે, તો તેને આપણે બે વચ્ચેની વાત છે સરખામણી કરીએ તો તેને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવું પડશે. તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોઈએ તો જ્યારે આપણે કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં ફેરવીએ ત્યારે નકાર વાક્ય બનાવવું પડે છે. બરાબર, અહીંયા લખેલું છે કે વર્સ ધેન હોય તો તેનું નોટ સો બેડ એઝ કરવું પડે છે. હવે આપણે જો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીમાં પોઝિટિવ વાક્ય આપ્યું છે તો પોઝિટિવ ડિગ્રી કરતી વખતે નકાર વાક્ય જોવું પડે. તો ઓપ્શન 4માંથી જ્યાં પણ નકાર ના હોય એટલે કે નોટ ના હોય તે ઓપ્શન આપણે હટાવી દઈશું. તો ઓપ્શન એમાં જો ત્યાં આપણને નોટ આપેલું નથી તો ઓપ્શન એ નહીં આવે, ઓપ્શન બીમાં પણ નોટ આપેલું નથી, એટલે આપણા માટે ઓપ્શન સી અને ઓપ્શન ડી બચ્યો. બરાબર, હવે સીમાં વાક્ય જોઈએ, અ વાઇઝ એનિમી ઇઝ નોટ સો બેડ એઝ અ ફૂલિશ ફ્રેન્ડ, અને ઓપ્શન ડી છે અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ નોટ સો બેડ એઝ અ વાઇઝ એનિમી. તો એ જો ઓપ્શન સીમાં વાક્યમાં અ વાઇઝ એનિમી પાછળ હતો તેને આગળ લાવ્યા, પછી ઇઝ નોટ સો અને વર્સ આપેલું છે, વર્સનું પોઝિટિવ ડિગ્રીનું રૂપ બેડ કર્યું અને પછી આ જે અ ફૂલિશ ફ્રેન્ડ આગળ હતો તેને પાછળ લઈ ગયા. અને ઓપ્શન ડીમાં શું કર્યું છે, વાક્ય એઝ ઇટ ઇઝ મૂકેલું છે. બરાબર, માત્ર વચ્ચે નોટ અને સો બેડ એઝ કરેલું છે. તો હું તમને કહી દઉં કે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે નોટ મૂકવામાં આવે છે અને જે પાછળનું જે વ્યક્તિ હોય છે તેને આગળ લાવવામાં આવે છે. એટલા માટે અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી, અ વાઇઝ એનિમી ઇઝ નોટ સો બેડ એઝ અ ફૂલિશ ફ્રેન્ડ. બરાબર, એટલે કે બુદ્ધિશાળી દુશ્મન મૂર્ખ મિત્ર જેટલો ખરાબ નથી. તો ઉપરમાં હકાર વાક્ય હતું 65 નંબરનો પ્રશ્નમાં. બરાબર, પરંતુ તેનું આપણે નકાર કરવું પડે છે પોઝિટિવ ડિગ્રી કરવા માટે, અને જે બે વ્યક્તિની સરખામણી હોય છે તેના સ્થાનની અદલાબદલી કરવાની હોય છે. એટલે અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી. અહીંયા જો લખ્યું છે વર્ડ્સ ધેન હોય તો તેનું નોટ સો બેડ એઝ પોઝિટિવ ડિગ્રીમાં કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે પણ અહીંયા આપ્યું છે એ ઇઝ વર્સ ધેન બી, તો આપણે બીને આગળ લાવીશું, બી ઇઝ નોટ સો બેડ એઝ એ, એટલે કે બી જેટલો મતલબ બી છે એ જેટલો બેડ ખરાબ નથી. બરાબર, આશા રાખું કે આમાં તમને સમજણ પડી હશે. ના સમજણ પડી હોય તો કોમેન્ટ કરજો. બરાબર, આગળ જોઈએ. પછી 45મો પ્રશ્ન હતો, હી વોઝ લેટ ફોર હર સ્વિમિંગ ક્લાસ. તો આઈડેન્ટિફાય ધ ફંક્શન ઓફ અંડરલાઇન વર્ડ, એટલે કે અહીંયા જે અંડરલાઇન વર્ડ શું આવે છે, સ્વિમિંગ. તો સ્વિમિંગને આપણે અંડરલાઇન કરેલો છે શબ્દ, તેને ઓળખવાનો છે કે તે પાર્ટ ઓફ સ્પીચનો કયો ભાગ છે. હવે એ ચારે ઓપ્શનમાં એડજેક્ટિવ દેખાય છે. તો આપણને એડજેક્ટિવનું પણ અંદર ડીપમાં પૂછ્યું છે કે એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ એટલે કે ભારવાચક વિશેષણ, પછી ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્નવાચક વિશેષણ, ઓપ્શન સી પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધિત વિશેષણ, અને ઓપ્શન ડી છે પાર્ટિસિપલ એડજેક્ટિવ જેમ કે આપણે જેને કહેવાય કૃદંત વિશેષણ. બરાબર, આપણે વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભણીએ છીએ ને તે. તો અહીંયા સાચો જવાબ થશે પાર્ટિસિપલ એડજેક્ટિવ. બરાબર, ઓપ્શન ડી. તો અહીંયા ટ્રીક શું યાદ રાખવાની, તો જો સ્વિમ મુખ્ય મૂળ ક્રિયાપદ છે તેને આઈએનજી અથવા તો ઈડી ફોર્મ લાગેલું હોય જે નાઉનને ડિસ્ક્રાઇબ કરે છે. નાઉન સ્વિમ એટલે તરવું, પરંતુ એ સ્વિમિંગ એટલે કે તરવાની ક્રિયા. બરાબર, તો ઘણી વખત પાર્ટિસિપલ એડજેક્ટિવ હોય છે. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન ડી પાર્ટિસિપલ એડજેક્ટિવ. હવે આપણે તેની સમજણ જોઈએ તો આગળ વધીએ. તો અહીંયા શું લખ્યું છે, પાર્ટિસિપલ એડજેક્ટિવ તો ક્રિયાપદ પરથી બનેલું વિશેષણ તેને કહેવાય છે. બરાબર, જેમાં વર્બ સાથે આઈએનજી રૂપ અથવા તો ઈડી વાળું રૂપ આવે છે. જ્યારે નાઉનને ડિસ્ક્રાઇબ કરે ત્યારે તે પાર્ટિસિપલ એડજેક્ટિવ બને છે. જેમ કે અ સ્વિમિંગ ક્લાસ એટલે કે તરવાના ક્લાસ, મૂળ રૂપ શું હતું, સ્વિમ એટલે તરવું, તેને આઈએનજી લગાવીને આપણે પાર્ટિસિપલ એડજેક્ટિવ બનાવીએ છીએ. પછી એ જ રીતે બીજો આપે છે અ બોરિંગ લેક્ચર. બોર એટલે કે કંટાળાજનક, અને બોર્ડને આઈએનજી રૂપ લગાડ્યું છે ઈ કાઢીને, તો બોરિંગ લેક્ચર એટલે કંટાળાજનક લેક્ચર. પછી બીજું છે એવું જ એન ઇન્ટરેસ્ટિંગ બુક એટલે કે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એટલે કે રસપ્રદ વાર્તા. ઇન્ટરેસ્ટ મૂળ રૂપ છે તેને આઈએનજી લગાવીને ઇન્ટરેસ્ટિંગ કરેલું છે. પછી અ બ્રોકન ચેર એટલે કે તૂટેલી ખુરશી. તો બ્રેક છે મૂળ રૂપ, તો તેનું બ્રોકન ઈડી લગાવીને બ્રોકન થાય છે, પરંતુ અહીંયા ઈડી ન લાગતા બ્રોકન છે એ V2 અને V3 બ્રોકન છે એ V3 રૂપ થાય છે, એટલે કે તૂટેલી ખુરશી પણ કેવી, તૂટેલી. પછી અ ટાયર્ડ સ્ટુડન્ટ એટલે કે થાકેલો વિદ્યાર્થી. બરાબર, આગળ જોઈએ.
પછી છે એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ એટલે કે ભાર દર્શાવતું વિશેષણ. જે એડજેક્ટિવ નાઉન પર ખાસ ભાર એટલે કે એમ્ફેસાઇઝ મૂકે છે તો તેમાં મુખ્ય શબ્દો ઓન અને વેરી આ બંને શબ્દોનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો આઈ સો ઇટ વિથ માય ઓન આઈઝ એટલે કે મેં મારી પોતાની આંખે જોયું છે, મારી સગી આંખે જોયું છે, એટલા માટે હું વિશ્વાસ કરું છું, બાકી હું કોઈની આંખો પર વિશ્વાસ કરતો નથી. એટલે કે ભાર આપે છે કે આઈ સો ઇટ વિથ આઈઝ એમ પણ કહી શકાય, પરંતુ અહીંયા શું કે માય ઓન એટલે કે મારી પોતાની આંખોથી મેં જોયું છે. બરાબર, તો અહીંયા ઓન શબ્દ છે એ ભારવાચક વિશેષણ બને છે. પછી બીજું વાક્ય છે ધીસ ઇઝ ધ વેરી બુક આઈ વોન્ટેડ એટલે કે આ એ જ પુસ્તક છે જે મને જોઈતું હતું. તો અહીંયા વેરી શબ્દ, આ વેરીનો અર્થ થાય છે આ એ જ પુસ્તક છે જે મારે જોઈતું હતું. તો અહીંયા ઓન અને વેરી નાઉન પર ભાર મૂકે છે એટલે તે એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. બરાબર, આગળ જોઈએ. પછી છે ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્નાર્થ વિશેષણ. જે એડજેક્ટિવ નાઉન વિશે પ્રશ્ન પૂછે છે એટલે કે નાઉન આપેલું હોય તેના વિશે માહિતી પૂછે છે. જેમાં મુખ્ય શબ્દો હોય છે વિચ એટલે કે કયું, વોટ એટલે શું અને હુઝ એટલે કે કોનું. જેમાં આપણને નાઉન વિશે પ્રશ્ન પૂછે કે કોનું છે અથવા તો શું છે, બરાબર, અથવા તો કયું છે. અહીંયા એક્ઝામ્પલ જોઈએ તો વિચ બુક ડુ યુ વોન્ટ એટલે કે તારે કયું પુસ્તક જોઈએ છે. તો અહીંયા પુસ્તક નાઉન આપેલું છે પરંતુ કયું પુસ્તક, ઘણા બધા પુસ્તક છે તો કયું પુસ્તક જોઈએ છીએ તો તેના માટે આપણે વિચથી પ્રશ્ન કરીએ છીએ તો વિચ છે એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. પછી બીજું એક્ઝામ્પલ છે વોટ ડુ યુ વોન્ટ એટલે તમે શું ઈચ્છો છો, તમારી ઈચ્છા શું છે. બરાબર, ઘણી બધી ઈચ્છા છે, ત્યાંમાંથી સ્પેસિફાય પૂછે કઈ ઈચ્છા છે અથવા તો શું ઈચ્છા છે. તો એ વોટ પણ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. તો વિચ, વોટ, વુઝ અને પછી નાઉન હોય ત્યારે વિચ, વોટ અને વુઝ છે એ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ તરીકે કામ કરતું હોય છે. આગળ વધીએ. પછી છે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે માલિકી દર્શાવતું વિશેષણ. જે એડજેક્ટિવ બતાવે છે કે વસ્તુ કોની છે અથવા તો કોઈ વસ્તુ સાથે કોનો માલિકાનો હક છે. બરાબર, ઘણીવાર કહીએ આ મારી કાર છે, આ મારું ઘર છે, તો એ ઘર સાથે મારો સંબંધ દર્શાવે છે. એટલા માટે અહીંયા આપણે જે કહેવાય ને પોઝેસિવ એડજેક્ટિવ આપેલા છે માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર, ધેર આ બધા છે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે કામ કરે છે. એક્ઝામ્પલ જોઈએ તો ધીસ ઇઝ માય બુક એટલે કે આ પુસ્તક મારું છે. તો પુસ્તક સાથે મારી માલિકી દર્શાવે છે કે આ પુસ્તક મારું છે. બરાબર, માની લો કે તમારી શું કહેવાય કે માલિકી દર્શાવે તો ધીસ ઇઝ યોર બુક એ રીતે પણ કહી શકાય. અને બીજી રીતે કહેવું હોય તો ધીસ બુક ઇઝ માઇન. તો આ જે માઇન લખીએ છીએ તે માઇન છે એ પોઝેસિવ પ્રોનાઉન થાય છે. આપણે પાર્ટ ઓફ સ્પીચનો જે પ્રથમ લેક્ચર મૂક્યો હતો તેમાં આપણે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન એ બધા વિશે સમજાવેલું છે. તો માય છે, માયનું માઇન પોઝેસિવ પ્રોનાઉન થાય છે. ધેર છે તો તેનું ધેર્સ થાય છે. બરાબર, એ રીતે. તો અહીંયા બીજું એક્ઝામ્પલ છે ધેર હાઉસ ઇઝ બિગ એટલે તેમનું ઘર મોટું છે. તો તેમના ઘર સાથે સંબંધ દર્શાવે છે કે તે ઘર કોનું છે, બરાબર, તે લોકોનું છે. બરાબર, એટલા માટે આ જે માય, યોર, હિઝ, હર, ઇટ્સ, અવર, ધેર આ બધા છે એ અહીંયા પોઝેસિવ એડજેક્ટિવના રૂપમાં વપરાયેલા છે. બરાબર, આગળ જોઈએ. પછી 120મો પ્રશ્ન તો ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ પેર ઓફ સિનોનેમ એટલે કે સમાનાર્થી છે, બરાબર, તેનો સાચી પેર પસંદ કરવાની છે. ઓકે, તો અહીંયા જોઈએ આપણે પ્રથમ છે ઓપ્શન એમાં આપેલું છે ડિફાઇલ અને ટેન્ટ. તો ડિફાઇલનો અર્થ થાય છે અપવિત્ર કરવું અથવા તો દૂષિત કરવું. બરાબર, તો અહીંયા આ બંનેનો માની લો ડિફાઇલનો અર્થ પણ અપવિત્ર કરવું, દૂષિત કરવું થાય છે અને ટેન્ટનો અર્થ પણ થાય છે દૂષિત કરવું અથવા તો કલંકિત કરવું. તો ઓપ્શન એમાં જ આપણને સાચો જવાબ મળી જાય છે. આપણે જે વોકેબના પ્રશ્નો છે તેમાં ખાસ સમજવાનું નથી, તેમાં માત્ર તમારે યાદ રાખવાના જ હોય છે. બરાબર, એટલા માટે અહીંયા ઓપ્શન એમાં જ સાચી પેર મળે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. બરાબર, પછી ઓપ્શન બીમાં છે કન્ડેમ. કન્ડેમનો અર્થ થાય છે નિંદા કરવી. બરાબર, અને સામે બીજી પેરમાં આપી છે ડિપ્રાઇવનો અર્થ થાય છે કે કબજો છીનવી લેવો અથવા તો છીનવી લેવું. બરાબર, પછી ડિસ્પોઝિબલ. તો અહીંયા ઓપ્શન બીમાં પણ શું કહેવાય સમાનાર્થીની પેર બનતી નથી. પછી ઓપ્શન સીમાં છે ડિસ્પોઝિસ. બરાબર, તેનો અર્થ થાય છે કે કબજો છીનવી લેવો, મિલકતમાંથી વંચિત કરવું અથવા તો હકથી દૂર કરવું. અને તેની સાથે બી ડિસલોયલ આપેલું. લોયલ એટલે કે વફાદાર અને ડિસલોયલ એટલે કે વફાદાર નથી તેવું. તો અહીંયા ઓપ્શન સીમાં પણ સમાનાર્થીની પેર
સાચી બનતી નથી. આપણને ઓલરેડી જવાબ તો ઓપ્શન એમાં મળી ગયો છે, પરંતુ આપણી સમજણ માટે છે. પછી ઓપ્શન ડી છે આઉટરેજ. આઉટરેજનો અર્થ થાય છે કે ગુસ્સો, બરાબર. અને એની સાથે આપે છે ફ્રૂટેજ, એટલે આ ફ્રૂટ પરથી એ જ લગાવીને બનાવેલું છે, બરાબર. એટલે અહીંયા પણ ઓપ્શન ડીમાં પણ સાચી પેર બનતી નથી. એટલા માટે આપણો ઓપ્શન એ છે ડિફાઇલ અને ટેન્ટ, તેનો અર્થ બંનેનો થાય છે અપવિત્ર કરવું. તો આપણે ઓપ્શન એ અહીંયા સાચો બને છે, બરાબર. હવે બાકીના જે શબ્દો છે તેનો આપણે સમાનાર્થી જોઈ લઈએ. તો અહીંયા આપણો બીજો શબ્દ હતો કન્ડેમ. કન્ડેમનો અર્થ થાય નિંદા કરવી, દોષિત ઠેરવવું. તો તેના સમાનાર્થી આપે છે સેન્સોર, એટલે ટીકા કરવી અથવા તો નિંદા કરી. ડિનાઉન્સ એટલે જાહેરમાં નિંદા કરી. રીપ્રૂવ એટલે ઠપકો આપવો. ડિક્રાય એટલે સતત ટીકા કરવી. અને ડેમ એટલે કે દોષિત ઠેરવવું, બરાબર. પછી જોઈએ, પછી છે ડિસ્પોઝિસ. તેનો અર્થ થાય મિલકત અથવા તો અધિકારથી વંચિત કરવું, બરાબર. તો તેનો સમાનાર્થી આપેલો છે ડિપ્રાઇવ એટલે વંચિત કરવું. ઇવિક્ટ એટલે જગ્યા અથવા તો મિલકતમાંથી કાઢી મૂકવું. ડાયવેસ્ટ એટલે કે અધિકાર અને મિલકતથી વંચિત કરવું. અને સ્ટ્રીપ એટલે કે અધિકાર છીનવી લેવો. ઓકે, આગળ જોઈએ. પછી છે આઉટરેજ. આઉટરેજનો અર્થ હતો અત્યંત ગુસ્સે કરવું અથવા તો ગંભીર અપમાન કરવું. તો સમાનાર્થી આપે છે એનરેજ એટલે ગુસ્સે કરવું ખૂબ. પછી ઇન્ફ્યુરિએટ એટલે ક્રોધિત કરવું. ઇન્સેન્સ એટલે ભારે ગુસ્સે કરવું. ઓફેન્ડ એટલે અપમાન અથવા તો નારાજ થવું. અને ફ્યુરી એટલે કે ભારે ક્રોધ, બરાબર. આગળ વધીએ. પછી 38મો પ્રશ્ન હતો ગીવ સિનોનિમ્સ ઓફ ઇડિયોસિન્ક્રેન્સી, બરાબર. તો ઇડિયોસિન્ક્રેન્સીનો આપણને સમાનાર્થી શોધવાનો છે. તો ઇડિયોસિન્ક્રેન્સીનો મતલબ થાય આગવી ખાસિયત ધરાવતું અથવા તો અનોખી ખાસિયત ધરાવતું, બરાબર. તો આપણે અહીંયા 4 ઓપ્શનમાં જોઈએ તેનો અર્થ શું થાય છે. તો ઓપ્શન એમાં આપ્યું છે સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલનો અર્થ થાય છે ધાર્મિક, બરાબર, જે ધર્મને લગતું હોય તે. પછી ઓપ્શન બીમાં આપ્યું છે પેક્યુલિયારિટી. પેક્યુલિયારિટીનો અર્થ થાય છે આગવી ખાસિયત ધરાવતો. તો એ આપણે ઓપ્શન બીમાં 38નો સાચો જવાબ મળે છે, કારણ કે ઇડિયોસિન્ક્રેન્સીનો અર્થ થાય છે આગવી ખાસિયત. અને ઓપ્શન બીમાં પેક્યુલિયારિટીનો અર્થ પણ થાય છે આગવી ખાસિયત, બરાબર. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. પછી ઓપ્શન સીમાં આપ્યું છે સેલ્ફ અશ્યોરન્સ. સેલ્ફ એટલે કે પોતાનું, અને અશ્યોરન્સ એટલે ખાતરી, એટલે પોતાની ખાતરી આપવી અથવા તો કરવી. અને ઓપ્શન ડીમાં છે સુપરસ્ટિશન. સુપરસ્ટિશનનો અર્થ થાય છે અંધશ્રદ્ધા અથવા તો વહેમ, બરાબર. તો અહીંયા 4 ઓપ્શનમાંથી આપણને ઓપ્શન બી સાચો જવાબ મળે છે. તો અહીંયા 38મા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. તો તેના સમાનાર્થી બીજા જોઈ લઈએ. તો પેક્યુલિયારિટીનો અર્થ થાય આગવી ખાસિયત, વિચિત્રતા. ક્વિર્ક એટલે કે વિચિત્ર અથવા તો અનોખી ટેવ. પછી ઇસેન્ટ્રિસિટી એટલે વિચિત્ર વર્તન. ઓડિટી એટલે વિચિત્રતા. ઇન્ડિવિડ્યુઆલિટી એટલે કે વ્યક્તિગત આગવી ઓળખ, એટલે પોતાની વ્યક્તિગત ઓળખ હોય આગવી. પછી ડિસ્ટિંક્ટિવનેસ એટલે કે વિશિષ્ટતા. આટલા તેના સમાનાર્થી થાય, બરાબર. આગળ જોઈએ. પછી છે સ્પિરિચ્યુઅલ શબ્દ હતો. તો સ્પિરિચ્યુઅલ શબ્દનો અર્થ થાય આધ્યાત્મિક, આત્મિક અથવા તો ધર્મ સંબંધિક અથવા તો ધાર્મિક. તો તેના સમાનાર્થી આપેલા છે રિલિજિયસ એટલે ધાર્મિક. સેક્રેડ એટલે કે પવિત્ર. રિલિજિયસ એટલે ધાર્મિક. પછી સેક્રેડ એટલે કે પવિત્ર. હોલી એટલે પવિત્ર અથવા તો દિવ્ય. ડિવાઇન એટલે દેવી. ડિવોશનલ એટલે ભક્તિપૂર્ણ. મિસ્ટિકલ એટલે રહસ્યમય આધ્યાત્મિક. અને સોલફુલ એટલે કે આત્મિક. સોલ એટલે આત્મા અને સોલફુલ એટલે કે આત્મિક, બરાબર. પછી જોઈએ સુપરસ્ટિશન. સુપરસ્ટિશનનો અર્થ થાય અંધશ્રદ્ધા અથવા તો વહેમી માન્યતા. તેના સમાનાર્થી જોઈએ તો બ્લાઇન્ડ બિલીફ એટલે કે અંધવિશ્વાસ. ફોલ્સ બિલીફ એટલે કે ખોટી માન્યતા. પછી ઇરેશનલ બિલીફ એટલે કે અતાર્કિક માન્યતા. બિલીફ એટલે કે માન્યતા, અને રેશનલ એટલે કે તાર્કિક, અને આગળ IR લગાવીને ઇરેશનલ અતાર્કિક કરેલું છે. પછી ઓલ્ડ વાઇવ્સ ટેલ. ટેલ એટલે કે શું કહેવાય, કથા અથવા તો લોકવાયકા આધારિત અંધશ્રદ્ધા, બરાબર. પછી મિથ, MYTH, મિથ એટલે દંતકથા અથવા તો ભ્રામક માન્યતા. અને છેલ્લું છે ડિલ્યુઝન એટલે ભ્રમિત માન્યતા, બરાબર. આગળ જોઈએ. પછી હતો શબ્દ સેલ્ફ અશ્યોરન્સ એટલે કે આત્મવિશ્વાસ અથવા તો પોતાના પરનો વિશ્વાસ. તેના સમાનાર્થી જોઈએ સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ. પછી પોઇઝ એટલે કે આત્મવિશ્વાસ ભર્યું સંતુલન. સેલ્ફ બિલીવ એટલે પોતાના પરનો વિશ્વાસ. સર્ટેનિટી એટલે કે નિશ્ચિતતા. કમ્પોઝિયર એટલે સ્વસ્થ ચિત્તતા અથવા તો મનની સ્થિરતા. અને અશ્યોરન્સ એટલે કે આત્મવિશ્વાસ અથવા તો ખાતરી, બરાબર. આગળ વધ્યા.
હવે અહીંયા 74મો પ્રશ્ન છે, ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યામાં પૂર્ણ કરવાની છે, બરાબર. તો અહીંયા આપ્યું છે વાક્ય, જુલિયન મેટિક્યુલસલી એન્શ્યોર્ડ ધેટ એની પ્રોટોકોલ ખાલી જગ્યા ટુ વોટર કન્ઝપ્શન વોઝ થોરોલી ખાલી જગ્યા બિફોર ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. તો અહીંયા બે ખાલી જગ્યા આપી છે, અહીંયા બે આપણને શું કહેવાય વર્બ આપેલા છે. તો ઓપ્શન એમાં આપ્યું છે પર્ટેનિંગ અને ઓપ્શન બીમાં આપ્યું છે પર્ટેનિંગ કેલિબ્રેટ. તો પર્ટેનિંગ અને કેલિબ્રેટ, તો આપણને આ બંનેના અર્થ ખબર હોવા જોઈએ. તો પર્ટેનિંગનો અર્થ થાય છે સંબંધિત અથવા તો લગતું, અને કેલિબ્રેટનો અર્થ થાય છે ચોકસાઈ માટે ગોઠવવું અથવા તો માપનની ચોકસાઈ ચકાસવી, બરાબર, અથવા તો ચકાસવું, એટલું યાદ રાખો. તો અહીંયા આપણને બે શબ્દોના અર્થ ખબર હોય તો આપણે આની ખાલી જગ્યા આસાનીથી પૂર્ણ કરી શકીએ, બરાબર. તો સૌથી પહેલાં જે જુલિયન નામનો એક વ્યક્તિ છે તે મેટિક્યુલસલી એટલે કે ખૂબ કાળજીપૂર્વક ખાતરી, એન્શ્યોર એટલે ખાતરી કરવાની વાત કરે છે. શેની ખાતરી કરવાની વાત કરે છે? એની પ્રોટોકોલ ખાલી જગ્યા ટુ વોટર કન્ઝપ્શન એટલે કે પાણીનો જે વપરાશ કરવાનો છે તેના પ્રોટોકોલ માટે, એટલે કે તેને સંબંધિત, તેને લગતું એક પ્રોટોકોલ છે તેની વાત છે, બરાબર. તો તેની ખાતરી કરવાની છે કે પાણીના વપરાશની શું કહેવાય કે ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે જે અમલમાં કરવામાં આવે તે પહેલાં તેની ચોકસાઈપૂર્વક ખાતરી કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે, બરાબર. એટલે કે કોના લગતું? તો વોટર કન્ઝપ્શનને લગતું, બરાબર. તો અહીંયા વોટર કન્ઝપ્શનને લગતું તેના માટે કરવાનું હોય આપણે પર્ટેનિંગ શબ્દ આવશે. હવે પર્ટેનિંગ આવશે કે પર્ટેન્ડ આવશે? તો અહીંયા જો એની પ્રોટોકોલ વાત આપેલું છે, તો અહીંયા પર્ટેનિંગ સાથે ટુ પ્રિપોઝિશન આવે છે, બરાબર. પર્ટેનિંગ ટુનો મતલબ થાય રિલેટેડ ટુ અથવા તો કન્સર્નિંગ, બરાબર. એટલે જો રિલેટેડ આપ્યું હોત અહીંયા ઓપ્શનમાં તો રિલેટેડ ટુ આવત, પરંતુ અહીંયા પર્ટેનિંગ આપેલું છે એટલે આઈએનજી વાળું રૂપ આવશે. એટલે આપણે ઓપ્શન 4 છે અહીંયા આપેલા, તો એમાંથી પર્ટેનિંગ વાળો ઓપ્શન હશે તે રહેવા દેશું અને પર્ટેન્ડ વાળા ઓપ્શન ડિલીટ કરી દેશું. તો ઓપ્શન સી અને ઓપ્શન ડીમાં પર્ટેન્ડ આપેલું છે, તો ઓપ્શન સી અને ડી આવશે નહીં, અને ઓપ્શન ડી તો ઓલરેડી પણ ડિલીટ થઈ જશે, કારણ કે જ્યારે તમે આ વાક્યનું ગુજરાતી કરો અને તમને આ શબ્દોની ખબર હોય તો અહીંયા જો ઓપ્શન ડીમાં શું છે, પર્ટેન્ડ આપેલું છે અને શ્રેડેડ આપેલું છે. શ્રેડેડનો અર્થ થાય છે ટુકડા કરવા, એ રીતનું થાય છે, એટલે ઓપ્શન ડી એ રીતે પણ નહીં આવે. પછી ઓપ્શન સીમાં પર્ટેન્ડ આપેલું છે એટલે એ પણ નહીં આવે. તો પર્ટેનિંગ વાળો ઓપ્શન એ અને બી બચ્યો. હવે પાછળ પર્ટેનિંગ તો મૂકાઈ ગયું, બરાબર. હવે મૂકવાનું છે કેલિબ્રેટેડ આવશે કે કેલિબ્રેટ આવશે? તો આગળ વાક્ય જોઈએ, ટુ વોટર કન્ઝપ્શન વોઝ થોરોલી ખાલી જગ્યા બિફોર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલના પહેલાં જે પાણીના વપરાશને લગતી કોઈપણ પ્રક્રિયા અમલમાં મૂકતા પહેલાં સંપૂર્ણપણે યોગ્ય રીતે ચોકસાઈથી નક્કી કરવામાં આવી હતી તેવી વાત કરવામાં આવે છે, બરાબર. તો એ જો આ વોટર કન્ઝપ્શન પછી વોઝ આપેલું છે અને પછી થોરોલી છે એ એડવર્બ તરીકે વપરાયેલું છે. તો હવે અહીંયા વોઝ પછી અહીંયા આપણે ક્રિયાપદ મૂકવાનું છે. તો તમને બધાને ખબર હશે કે વોઝ સાથે કઈ વાક્ય રચના આવે છે? આઈએનજી વાળી આવી શકે, પરંતુ જો ઓપ્શન એ અને ઓપ્શન બીમાં પાછળ કેલિબ્રેટમાં આઈએનજી વાળી વાક્ય રચના તો છે જ નહીં, બરાબર. અને અહીંયા શું કહે છે? ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે પહેલાં તેની યોગ્ય શું કહેવાય ચકાસણી કરવામાં આવી હતી, એટલે કે ભૂતકાળની વાત થાય છે, બરાબર. અને કરવામાં આવી હતી તેવું ગુજરાત થાય છે એટલે આપણને ખબર પડે કે અહીંયા પેસિવની રચના આવશે, બરાબર. તો અહીંયા વોઝ આપેલું છે, તો વોઝ પછી થોરોલી આપણે એડવર્બ વચ્ચે આવે છે તો એડવર્બ મૂકેલું છે, અને પછી ખાલી જગ્યામાં ક્રિયાપદ મૂકવાનું છે. તો વોઝ સાથે આપણે પેસિવમાં ખબર છે કે મુખ્ય ક્રિયાપદનું વિતરી રૂપ એટલે કે ભૂતકૃદંત આવે છે. તો અહીંયા કેલિબ્રેટેડ જે ભૂતકૃદંત આપેલું છે, અને ઓપ્શન બીમાં કેલિબ્રેટ મૂળરૂપ આપેલું છે. તો વોઝ પછી મૂળરૂપ તો ક્યારે આવતું નથી, બરાબર. એટલા માટે વોઝ પછી એ કેલિબ્રેટેડ વિતરી રૂપ આવશે. એટલા માટે સાચો જવાબ થશે ઓપ્શન એ, પર્ટેનિંગ અને કેલિબ્રેટેડ, બરાબર. અને અહીંયા જુઓ તો અહીંયા કેલિબ્રેટ મૂળ રૂપ છે એટલા માટે આવતું નથી, તો વોઝ સાથે આપણે વિતરી રૂપ મૂકીશું. તો સાચો જવાબ થશે ઓપ્શન એ, પર્ટેનિંગ અને કેલિબ્રેટેડ. પર્ટેનિંગનો અર્થ થાય સંબંધિત લગતું, બરાબર. એટલે કે પાણીના જુલિયને કાળજીપૂર્વક ખાતરી કરી કે પાણીના વપરાશને લગતી કોઈપણ પ્રક્રિયા અમલમાં મૂકતા પહેલાં સંપૂર્ણપણે એટલે કે થોરોલી યોગ્ય રીતે ગોઠવવામાં અથવા તો ચોકસાઈથી નક્કી કરવામાં આવી હતી તેવી તેને ખાતરી કરી, બરાબર. તો અહીંયા સાચો જવાબ થશે પર્ટેનિંગ અને કેલિબ્રેટેડ, બરાબર. બીજામાં કેલિબ્રેટેડ જો વોઝ પ્લસ V3 પેસિવની રચના આપેલી છે, તો સાચો જવાબ થશે ઓપ્શન એ, બરાબર. આગળ જોઈએ, પછી જોઈએ 8મો પ્રશ્ન હતો, ફિલ ઇન ધ બ્લેક્સ. અ ટ્વિલાઇટ ડિસેન્ડેડ એક્રોસ ધ ડિસોલેટ
district there ખાલી જગ્યા another violent tempest yet defying the relentless gales the solitary ivy leaf ખાલી જગ્યા not detached promoting John C to lie motionless for hours ખાલી જગ્યા it. બરાબર, તો આ તમને એક તો શું કહેવાય બહુ લાંબી ખાલી જગ્યા છે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. બરાબર, પરંતુ આપણે એક એક શબ્દનું જો ગુજરાતી આપણે જાણતા હોઈએ તો આપણને આસાનીથી આ જોઈ શકીએ છીએ, મતલબ કે જવાબ કરી શકીએ છીએ. તો અહીંયા શું કહે છે કે એઝ ટ્વિલાઇટ ડિસેન્ડેડ, ટ્વિલાઇટ એટલે કે સંધ્યાકાર. બરાબર, સંધ્યાકાર અને ડિસેન્ડ આપણે ગણિતમાં જેમ ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ આવે છે તો ડિસેન્ડેડનો અર્થ થાય છે કે ઉતરવું, ઉતરતો ક્રમ એટલે કે સંધ્યાકાર જેવી પૂર્ણ થતી હતી તે એક્રોસ ધ ડિસોલેટ ડિસ્ટ્રિક્ટ, ડિસોલેટ ડિસ્ટ્રિક્ટની એટલે કે નિર્જન અને ઉજ્જડ વિસ્તારમાં જ્યારે સંધ્યાનો અંધકાર છવાઈ રહ્યો હતો, બરાબર ત્યારની વાત છે. ધેર ખાલી જગ્યા એનધર વાયોલેન્ટ ટેમ્પેસ્ટ, વાયોલેન્ટ એટલે કે ઉગ્ર, બરાબર એટલે કે ભયંકર. શું કહે છે ટેમ્પેસ્ટ, તો ટેમ્પેસ્ટનો અર્થ થાય તોફાન અથવા તો વાવાઝોડું, એટલે કે ધેર શું આવે છે તોફાન આવે છે. તો અહીંયા ટેમ્પેસ્ટ છે, ટેમ્પેસ્ટના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. ટેમ્પેસ્ટ એક વચન હોવાથી અહીંયા આપણે ધેર પછી શું કહેવાય એક વચનવાળી વાક્ય રચના મૂકીશું. તો અહીંયા ઓપ્શન 4 આપેલા છે તેમાં વેર આપેલું છે તો વેરવાળો ઓપ્શન આવશે નહીં, એટલે ઓપ્શન એ છે આપણે મૂકીશું નહીં. તો આપણા માટે ઓપ્શન એ ડિલીટ થઈ ગયો, ઓપ્શન બી, સી અને ડી વધ્યા છે. હવે આપણને માન લો કે શું કહેવાય કે એલિમિનેશન થિયરી વાપરીએ તો અહીંયા જો ડિસેન્ડેડ ભૂતકાળ આપેલું છે, બરાબર. તો અહીંયા આપણને ખબર પડી કે આ આખા વાક્યમાં ભૂતકાળની વાક્ય રચના છે, ભૂતકાળની વાત થાય છે. તો આપણે ઓપ્શન પર નજર નાખીએ, બરાબર 3 ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો આપણને ખબર પડી કે ભૂતકાળ આવશે. તો અહીંયા ઓપ્શન પર નજર નાખીએ તો જો ઓપ્શન એમાં શું છે ડીડ આપેલું છે વચ્ચે તો એ ભૂતકાળ છે. પછી ઓપ્શન બીમાં આપ્યું છે ઇઝ આપ્યું છે તો એ ભૂતકાળ નથી, વર્તમાનકાળ છે તો ઓપ્શન ઇઝ નહીં આવે. પછી ઓપ્શન સી છે વોઝ એનેધર અને ડુ આપેલું છે, ડુ છે એ પણ વર્તમાનકાળ છે. તો અહીંયા આ વાક્યમાં આપણને ખબર પડે ડિસેન્ડેડ ભૂતકાળ આપેલો છે તો ડુ ક્યાંથી આવે, એટલે ઓપ્શન સી પણ નહીં આવે. અને ઓપ્શન ડી છે વોઝ એનધર ડીડ, હા અહીંયા ડીડ છે તો ડીડવાળો ભૂતકાળ આવી શકે. તો આપણા જોડે ઓપ્શન એ અને ઓપ્શન ડી બચે છે. પરંતુ આપણે હમણાં કીધું કે અહીંયા ધેર ખાલી જગ્યા એનધર વાયોલેન્ટ ટેમ્પેસ્ટ, ટેમ્પેસ્ટ એક વચન છે તો આપણે વેર નહીં મૂકીશું પરંતુ વોઝ મૂકીશું, એટલે આપણો સાચો જવાબ થશે વોઝ એનધર ડીડ લુકિંગ એટ. તો અહીંયા જો એલિમિનેશન થિયરી આપણે વાપરી તો આપણે તરત આરામથી પ્રશ્નનો જવાબ આપી શક્યા. આ બધી વધારે ખબર નથી, આપણને એટલી ખબર પડી કે ડિસેન્ડેડ ભૂતકાળ આપેલો છે તો આખા વાક્યમાં ભૂતકાળ હોવાથી આપણે ભૂતકાળવાળી વાક્ય રચના શોધવાની થાય. તો આપણે ડીડવાળી વાક્ય રચના બાકી રાખી, આ ઇઝવાળી અને ડુવાળી કાઢી નાખી અને ડીડ મૂકવાનું. હવે ડીડ તો બંનેમાં આપેલું છે તો આપણે શું કર્યું અહીંયા લુકિંગ એટ, હવે પાછળ પણ લુકિંગ એટ આપેલું છે તો લુકિંગ એટથી આપણે સાચો જવાબ મળીશું નહીં, એટલે આપણે 50%માં આવી ગયા ઓપ્શન એ અને ઓપ્શન ડીમાં. પરંતુ અહીંયા વેર એનધર આપ્યું છે અને અહીંયા વોઝ એનધર આપ્યું છે તો વેર આવશે કે વોઝ આવશે, તો અહીંયા ધેર વોઝ એનધર એ રીતે આવશે કારણ કે અહીંયા વાયોલેન્ટ ટેમ્પેસ્ટ એટલે કે શું કહેવાય ભયંકર તોફાનની વાત થાય છે, એક ભયંકર તોફાન, એટલા માટે અહીંયા ધેર વોઝ આવશે. ઓકે, તો આપણે સાચો જવાબ થશે ઓપ્શન ડી વોઝ એનધર ડીડ લુકિંગ એટ. બરાબર, તો અહીંયા એવું કહેવા માગે છે જ્યારે ઉજ્જડ વિસ્તારમાં સંધ્યાનો અંધકાર છવાઈ રહ્યો હતો ત્યારે ફરી એક ભયંકર તોફાન આવ્યું, તેમ છતાં એટનો અર્થ થાય તેમ છતાં સતત ફૂંકાતા જોરદાર પવનોનો અહીંયા ગેલ્સ એટલે પવન અને રિલેન્ટલેસ એટલે કે સતત, બરાબર અને ડિફાઈંગ એટલે કે અવગણીને, એટલે કે અહીંયા આગળ આપેલું છે કે છતાં સતત ફૂંકાતા જોરદાર પવનોનો સામનો કરતી એકમાત્ર આઈવી લીફ, અહીંયા લીફ એટલે કે પાંદડું, તો આઈવી લીફ શું કહેવાય ખાલી જગ્યા નોટ ડિટેચ, ડિટેચનો અર્થ થાય છે અલગ પડવું અથવા તો તૂટીને પડવું, એટલે કે વેલનું પાન તૂટીને નીચે પડ્યું નહીં, અહીંયા ડીડ નોટ મૂકેલ છે એટલે નહીં. પછી પ્રોમ્પ્ટિંગ જોન્સી ટુ લાય મોશનલેસ ફોર અવર્સ ખાલી જગ્યા ઇટ એટલે કે લુકિંગ એટ, તો જોન્સી લાય એટલે પડી રહેવું, મોશનલેસ એટલે કે એકદમ સ્થિર, મોશન એટલે કે ગતિ અને મોશનલેસ એટલે કે ગતિ વગરનું એટલે કે સ્થિર, એટલે કે જોન્સી કલાકો સુધી નિષ્ક્રિય પડીને તેને જોતી રહી. કોને જોતી રહી તો ઇટ એટલે લુકિંગ એટ, એટલે લુકિંગ એટ વાળું પ્રિપોઝિશન અહીંયા આવે છે કે તેની સામે જોઈ રહી હતી. કોણ જોઈ રહી હતી? જોન્સી. બરાબર, તો આ રીતે આપણે એલિમિનેશન થિયરી પણ વાપરી શકીએ છીએ. બરાબર, હવે આગળ જોઈએ 85મો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક મેની વર્ડ્સ યુઝડ ઇન શેક્સપિયર્સ પ્લેઝ આર કન્સિડર્ડ ખાલી જગ્યા એન્ડ આર રેરલી યુઝડ ઇન મોડર્ન એવરીડે
ઇંગ્લિશ. એટલે કે અહીંયા આ ખાલી જગ્યામાં શું કહે છે, મેની વર્ડ્સ યુઝડ ઇન શેક્સપિયર પ્લેઝ. શેક્સપિયર એક અંગ્રેજી શું કહેવાય કે પેલા સાહિત્યકાર હતા, બરાબર. પ્લે તો ત્યાંના પ્લે એટલે કે તેમના નાટકો. તો મેની વર્ડ્સ યુઝડ ઇન શેક્સપિયર પ્લે એટલે શેક્સપિયરના ઘણા બધા નાટકોમાં ઘણા શબ્દો યુઝ થતા હતા, બરાબર. આર કન્સિડર્ડ ખાલી જગ્યા એન્ડ આર રેરલી યુઝડ ઇન મોડર્ન ઇંગ્લિશ. એટલે કે એવા શબ્દો હતા જે ધ્યાને લેવામાં આવતા હતા ક્યારે, અને એન્ડ આર રેરલી યુઝડ ઇન મોડર્ન એવરીડે ઇંગ્લિશ. એટલે કે મોડર્ન આધુનિક અંગ્રેજીમાં તેના રેરલી ભાગ્યે જ યુઝ થતો જોવા મળે છે. તો અહીંયા આપણે શું કહે છે કે શેક્સપિયરના જે નાટકો હતા તે સમયના નાટકો હતા, બરાબર. તેમાં એના શબ્દો ઘણા યુઝ થતા હતા, બરાબર. અત્યારે થતા નથી. તો એટલા માટે અહીંયા આપણે શું જવાબ મૂકવાનો છે, તો આપણે અહીંયા જૂના સમયની ભાષામાં વપરાતું જે હવે સામાન્ય રીતે વપરાતું નથી તેની વાત છે કે શેક્સપિયરના પ્લેમાં વપરાતા હતા શબ્દો જે અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં વપરાતા નથી. તો અહીંયા આપણે 4 ઓપ્શનમાંથી એવો જવાબ શોધવાનો છે, બરાબર. તો અહીંયા જોઈએ તો ઓપ્શન એ આપે છે ડિફંક્ટ. ડિફંક્ટનો અર્થ થાય છે બંધ પડી ગયેલું અથવા તો અસ્તિત્વમાં ન હોય તેવું, અથવા તો નિષ્ક્રિય, અથવા તો મૃત. તો અહીંયા વર્ડ્સની વાત થાય છે. તો વર્ડ્સ તો કદી બંધ ના થાય, બરાબર. કે વર્ડ્સની વાત છે કે વર્ડ્સ શબ્દો જે શેક્સપિયરના નાટકોમાં ઉપયોગ થતા હતા તે અત્યારના મોડર્ન ઇંગ્લિશમાં ઉપયોગ થતા નથી અથવા તો ભાગ્યે વપરાય છે. તો અહીંયા ડિફંક્ટનો અર્થ થાય છે બંધ પડી ગયેલું, અસ્તિત્વમાં ન હોય તેવું. તો તે અર્થ તો અહીંયા આવે નહીં. પછી ઓપ્શન બી છે ઓબ્સોલેટ. ઓબ્સોલેટનો અર્થ થાય જૂનું અથવા તો હવે ઉપયોગમાં ન લેવાતું, એટલે કે અપ્રચલિત. પછી ઓપ્શન સી છે આર્કેઇક. આર્કેઇકનો અર્થ થાય છે અપ્રચલિત, પુરાવર્તન અથવા તો જૂનું વાણી. અને આર્કેઇકનો અર્થ ખાસ કરીને જૂનો શબ્દ, ભાષા, રીત જે આજકાલ સામાન્ય ઉપયોગમાં નથી. તો આ શબ્દ આવી શકે. અહીંયા તમને થાય ઓબ્સોલેટનો પણ જવાબ આવી શકે કારણ કે તે જૂનું અને ઉપયોગમાં ન લેવાતું તેવી વાત છે. પરંતુ ઓબ્સોલેટ છે એ શબ્દ માટે નથી વપરાતું, બરાબર. પરંતુ આર્કેઇક છે તે ખાસ કોઈ શબ્દ માટે વપરાય છે, શબ્દ, ભાષા અને રીત માટે વપરાય છે, બરાબર. કે જે જૂના સમયમાં વપરાતા હતા પરંતુ અત્યારે ભાગ્યે જ વપરાય છે. અને ઓપ્શન ડીમાં છે એન્ટિક્વેટેડ. તો એન્ટિક્વેટેડ છે તેનો અર્થ પણ થાય છે જૂનું જે હવે ઉપયોગી અને યોગ્ય જણાતું નથી, પરંતુ તે જૂની પદ્ધતિ, વિચાર અને સિસ્ટમ માટે વધુ વપરાય છે. તો અહીંયા જો ઓપ્શન બી, સી અને ડી ત્રણેયમાં કન્ફ્યુઝ થવા એવું છે, પરંતુ ઓપ્શન બીમાં છે ઓબ્સોલેટ. તેનો અર્થ થાય છે જૂનું, પ્રચલિત, અપ્રચલિત, જે અત્યારે ઉપયોગમાં ના લેવાતું હોય. તો તે પણ આવી શકે. પછી આર્કેઇક. તો અહીંયા આ બી, સી, ડી એ ત્રણેયનો અર્થ તો થોડું સેમ જેવું થાય છે, પરંતુ આર્કેઇક છે તેનો અર્થ ખાસ શબ્દ માટે વપરાય છે જે જૂના સમયમાં વપરાતું હતું અને અત્યારે હાલ ઉપયોગમાં લેવાતું નથી. તેથી અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન સી, આર્કેઇક. તો આપણે જોઈએ આર્કેઇકનો અર્થ જૂના સમયની ભાષામાં વપરાતું જે હવે સામાન્ય રીતે વપરાતું નથી. ખાસ કરીને વર્ડ, શબ્દો, લેંગ્વેજ એટલે ભાષા અને એક્સપ્રેશન માટે આર્કેઇક ખૂબ યોગ્ય ગણાય છે, બરાબર. અને એન્ટિક્વેટેડ તેનો અર્થ થાય છે જૂનું જે હવે ઉપયોગી અને યોગ્ય જણાતું નથી, પરંતુ ત્યાં શેના માટે વપરાય છે, જૂની પદ્ધતિ, વિચાર અને સિસ્ટમ માટે વધુ વપરાય છે. પરંતુ અહીંયા આપણને પ્રશ્નમાં શું કીધું છે, મેની વર્ડ્સ એટલે કે શબ્દની વાત છે. જે શબ્દો શેક્સપિયરના નાટકોમાં વપરાતા હતા એટલા માટે શબ્દની વાત હોવાથી આપણે સાચો જવાબ થશે આર્કેઇક, બરાબર. તો અહીંયા જો ટ્રીક લખી છે કે ઓલ્ડ રેરલી યુઝડ વર્ડ ઓર લેંગ્વેજ એટલે ભાષા અને શબ્દ માટે જે જૂના સમયમાં હતી અને અત્યારે રેરલી યુઝ થાય છે તો આર્કેઇક મૂકવાનું. અને ઓલ્ડ ફેશન, સિસ્ટમ, મેથડ, પ્રક્રિયા અથવા તો વિચારની વાત હોય તો આપણે એન્ટિક્વેટેડ મૂકવો પડે. એટલે અહીંયા શબ્દની વાત હોવાથી આપણે આર્કેઇક મૂકેલું છે. તો સાચો જવાબ થશે આર્કેઇક, બરાબર. આગળ જોઈએ તો બીજા શબ્દો હતા તેના આપણે સમાનાર્થી જોઈ લઈએ. તો ડિફંક્ટનો અર્થ હતો બંધ પડી ગયેલું, અસ્તિત્વમાં ન રહેલું અથવા તો નિષ્ક્રિય અથવા તો મૃત. તો તેના સમાનાર્થી છે નોન એક્ઝિસ્ટન્ટ એટલે કે અસ્તિત્વમાં ન હોય તેવું. પછી ડિસયુઝડ એટલે કે ઉપયોગમાં ન લેવાતું. ઇનએક્ટિવ એટલે નિષ્ક્રિય. એક્સટિંક્ટ એટલે કે લુપ્ત. ઘણા અત્યારે પ્રાણીઓ લુપ્ત થાય છે ને, એક્સટિંક્ટ પ્રજાતિ કહેવાય તેને. પછી ઓબ્સોલેટ એટલે કે અપ્રચલિત, જે ઉપયોગમાં ન લેવાતું હોય, બંધ પડી ગયું હોય. ડિઝોલ્વડ એટલે કે વિખરાયેલું અથવા તો ભંગ થયેલું. પછી એબન્ડન એટલે કે ત્યજી દેવાયેલું, બરાબર, જે છોડી દીધું છે તેનો ઉપયોગ નથી કરતા ત્યારે આપણે એબન્ડન પણ વાપરી શકીએ. પછી જોઈએ 92મો પ્રશ્ન હતો ગીવ વન સુટેબલ વર્ડ ફોર
a person who believes that only selfie 92મો પ્રશ્ન છે give one suitable word for a person who believes that only selfishness motivates human action. એટલે કે એવો માણસ જે વિશ્વાસ કરે છે, શામાં વિશ્વાસ કરે છે કે સેલ્ફિશનેસ એટલે કે સ્વાર્થીવાદી છે, એટલે કે લોકો જે પણ એક્શન લે છે એ એક્શન લેવા માટે તેમનું સ્વાર્થીપણું જવાબદાર છે, આ એવું કહેવા માગે છે. બરાબર. તો તેના માટે આપણે એક શબ્દ મૂકવાનો છે, વન વર્ડ. તો અહીંયા પ્રથમ જોઈએ સાયનિક. સાયનિકનો અર્થ થાય છે નિંદક અથવા તો સ્વાર્થીવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ. તો અહીંયા આપણને જે વાક્યમાં જ એ જ કહે છે અ પર્સન હુ બિલીવ્સ ધેટ ઓનલી સેલ્ફિશનેસ મોટિવેટ્સ હ્યુમન એક્શન. એટલે કે માણસના જે પણ કાર્યો છે તેને મોટિવેટ કોણ કરે છે? સેલ્ફિશનેસ એટલે કે સ્વાર્થીપણું તેને શું કહેવાય કે મોટિવેટ કરે છે. શેના માટે? કોઈ પણ કાર્ય કરવા માટે. એટલે કે આ એવું કહેવા માગે છે કે દરેક વ્યક્તિ અત્યારે સ્વાર્થી છે. અને ઓપ્શન એમાં શું આપે છે? સાયનિક. સાયનિકનો અર્થ થાય નિંદક અથવા તો સ્વાર્થીવાદી માનસિકતા ધરાવનાર વ્યક્તિ. તો આપણને સાચો જવાબ ઓપ્શન એમાં જ મળી જાય છે, સાયનિક. ઓપ્શન બીમાં આપ્યું છે એગ્નોસ્ટિક એટલે કે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે નિશ્ચિત મત ન ધરાવનાર. એટલે તેને ખબર નથી ઈશ્વર છે કે નહીં. બરાબર. એ તો કોઈને પણ ખબર નથી ઈશ્વર છે. કેટલાક લોકો માને છે ઈશ્વર છે, હા તો છે, કેટલાક લોકો માને છે કે નથી તો નથી. એ વિવાદમાં પડવા જેવું નથી. બરાબર. પછી ઓપ્શન સી છે સેપ્ટિક. સેપ્ટિકનો અર્થ થાય કોઈ વાતને સરળતાથી ન માનનાર, પુરાવા માગનાર અથવા તો શંકાશીલ. બરાબર. અને ઓપ્શન ડી છે મિસોગેનિસ્ટ એટલે કે સ્ત્રીઓ પ્રત્યે દ્વેષ અથવા તો અણગમો ધરાવનાર વ્યક્તિ, જેને સ્ત્રી પસંદ ના હોય. બરાબર. તો અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, સાયનિક. બરાબર. પછી 99મો પ્રશ્ન જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ પેર ઓફ વર્ડ્સ ઇન ધ ફેસ ઓફ એસ્કેલેટિંગ ગ્લોબલ ઇકોલોજીકલ ક્રાઇસિસ, ખાલી જગ્યા and ખાલી જગ્યા management of our finite fresh water reserves has become the undeniable need of our. બરાબર. તો અહીંયા શું કહે છે કે યોગ્ય વર્ડ્સ મૂકવાના છે. તો અહીંયા 4 ઓપ્શન આપે છે. તો 4 ઓપ્શનમાં જે શબ્દ આપેલા છે તેનો અર્થ ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો આપણે વાક્યનું ગુજરાતી કરીએ. ઇન ધ ફેસ ઓફ એસ્કેલેટિંગ ગ્લોબલ ઇકોલોજીકલ ક્રાઇસિસ એટલે એસ્કેલેટિંગ એટલે કે વધતા જતા. તો વધતા જતા કયા ક્રાઇસિસ? ગ્લોબલ એટલે વૈશ્વિક, અને ઇકોલોજીકલ એટલે કે પર્યાવરણીય, અને ક્રાઇસિસ એટલે કે સંકટ. એટલે કે વધતા જતા પર્યાવરણીય સંકટોના સંદર્ભમાં ઇન ધ ફેસ ઓફ એટલે કે સંદર્ભમાં ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા મેનેજમેન્ટ ઓફ અવર ફાઇનાઇટ ફ્રેશ વોટર. બરાબર. એટલે કે ઇનફાઇનાઇટ એટલે કે અમર્યાદિત, અને અહીંયા ફાઇનાઇટ આપ્યું છે એટલે કે મર્યાદિત. હવે ફ્રેશ વોટર રિઝર્વ્સ એટલે કે મીઠા પાણીના રિઝર્વ્સ એટલે કે ભંડોળ. તો મીઠા પાણીના જે મર્યાદિત ભંડોળ છે હેઝ બીકમ ધ અનડિનાયેબલ નીડ ઓફ અવર એટલે કે તેનું અનડિનાયેબલ એટલે કે નકારી ન શકાય તે રીતે ચોકસાઈપૂર્વકનું વ્યવસ્થાપન અને સમયની અનિવાર્ય જરૂરત બની ગયું હતું. એટલે કે અહીંયા જે મેનેજમેન્ટ ઓફ અવર ફાઇનાઇટ વોટર્સ એટલે કે મેનેજમેન્ટ કરવાનું છે. શાનું કરવાનું છે? તો મર્યાદિત જે મીઠા પાણીના ભંડારો છે તેનું મેનેજમેન્ટ કરવાનું છે. હેઝ બીકમ ધ અનડિનાયેબલ નીડ ઓફ અવર એટલે અવર્સ એટલે કે નકારી ન શકાય તેવી તેની જરૂરિયાત બની ગયું હતું. બરાબર. તો અહીંયા આપણે શું કહે છે કે તેનું મેનેજમેન્ટ કરવાનું છે. શાનું મેનેજમેન્ટ કરવાનું છે? જે ફ્રેશ વોટર આપણા માટે જરૂરી છે, બરાબર, તેનું મેનેજમેન્ટ કરવાનું છે. તો હવે અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શનના આધારે સૌથી પહેલાં જોઈએ ઓપ્શન એમાં શું આપ્યું છે? ફોસિલ અને રિક્રિએશનલ. તો ફોસિલનો અર્થ થાય છે અશ્મિ, પ્રાચીન અવશેષ, અને રિક્રિએશનલનો અર્થ થાય છે મનોરંજન સંબંધિત. તો અહીંયા આપણે ફોસિલ, અશ્મિ અને પ્રાચીન અવશેષની તો વાત જ નથી. તો આપણે ઓપ્શન એ કેવી રીતે મૂકીએ? તો ઓપ્શન એ નહીં આવે. બરાબર. પછી ઓપ્શન બી જોઈએ તો ડિસિમિનેટેડ અને શ્રેડેડ. તો શ્રેડેડનો અર્થ હતો ટુકડા કરેલા, અને ડિસિમિનેટેડનો અર્થ હતો ફેલાવેલું અથવા તો પ્રસારિત. હવે અહીંયા ફ્રેશ વોટરની મેનેજમેન્ટ કરવાની વાત છે. તો મેનેજમેન્ટ કેવી રીતે કરવું પડે? તો અહીંયા શું કહે છે? અનડિનાયેબલ નીડ ઓફ અવર એટલે કે અત્યારે નકારી ન શકાય તેવી આપણી જરૂરિયાત છે. આજના જે વૈશ્વિક પર્યાવરણના ક્રાઇસિસ છે તો તેમાં આપણે મીઠા પાણીના જે ભંડારો છે તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું પડે? તો સમજદારીપૂર્વક કરવું પડે, કારણ કે આપણા માટે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ અત્યારે નકારી ન શકાય તેવી આપણી જરૂરિયાત છે. તો અહીંયા શું કહેવાય? ડિસિમિનેટેડ અને શ્રેડેડ. તો તેનો અર્થ થાય છે ફેલાવેલું અને ટુકડા કરેલ. તો તે પણ અહીંયા વાક્યમાં બંધ બેસતો અર્થપૂર્ણ થતો નથી. પછી ઓપ્શન સીમાં આપ્યું છે એક્યુમ્યુલેટેડ અને એન્સ્યુઇંગ. અહીંયા એન્સ્યુઇંગ છે. બરાબર.
તો એક્યુમ્યુલેટેડનો અર્થ થાય છે એકત્રિત કરેલું, અને એન્સ્યુઇંગનો અર્થ છે ત્યારબાદ આવતું. તો મેનેજમેન્ટ માટે અહીંયા મેનેજમેન્ટ કરવાનું છે ફ્રેશ વોટરનું, બરાબર. તો તેનું પણ અહીંયા યોગ્ય અર્થ બંધ બેસતો નથી, એટલા માટે ઓપ્શન સી પણ આવશે નહીં. અને ઓપ્શન ડીમાં આપ્યું છે જોડિશિયસ અને કેલિબ્રેટેડ. તો જોડિશિયસનો અર્થ થાય છે સમજદારીપૂર્વકનું, અને કેલિબ્રેટેડ એટલે કે ચોકસાઈપૂર્વકનું, બરાબર. તો આ વાક્યમાં ઓપ્શન ડી સાચો બંધ બેસી શકે છે કે જે આપણે મેનેજમેન્ટ કરવાનું છે મીઠા પાણીના ભંડોળોનું, બરાબર. તો જોડિશિયસ એટલે કે સમજદારીપૂર્વક કરવું જોઈએ, અને કેલિબ્રેટેડ એટલે કે ચોકસાઈથી માપીને કરવું જોઈએ. તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ થાય, જોડિશિયસ અને કેલિબ્રેટેડ. એટલે કે ઇન ધ ફેસ ઓફ એસ્કેલેટિંગ global ecological crisis, the judicious and calibrated management of our finite freshwater reserves has become the undeniable need of the hour. એટલે કે વધતા જતા જે વૈશ્વિક પર્યાવરણીય સંકટોના સંદર્ભમાં આપણા જે મર્યાદિત ફાઇન એટલે કે મર્યાદિત મીઠા પાણીના ભંડોળોનું સમજદારીપૂર્વક, જ્યુડિશિયસ એટલે સમજદારીપૂર્વક, અને કેલિબ્રેટેડ એટલે કે ચોકસાઈપૂર્વકનું મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયું હતું. એટલે કે અનડિનાબલ એટલે કે નકારી ન શકાય, નીડ ઓફ ધ અવર એટલે કે સમયની અનિવાર્ય એટલે કે બહુ જ જરૂરિયાત બની ગયું હતું. એટલા માટે એ 4 ઓપ્શનમાંથી ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ થાય છે, જે આપણે આ વાક્ય સાથે મેચ થાય છે, બરાબર. આગળ વધીએ. પછી 88મો પ્રશ્ન છે, ગીવ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ફ્રેઝ ટુ આર્ગ્યુ ઓર કમ્પ્લેન અબાઉટ સ્મોલ અનઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે કે આર્ગ્યુ અને કમ્પ્લેન કરવી નાની નાની અનઇમ્પોર્ટન્ટ, જે શું કહેવાય ઇમ્પોર્ટન્ટ વાત ના હોય નાની નાની, તેના માટે પણ આર્ગ્યુ કરવું, બરાબર. તો અહીંયા 4 ઓપ્શન આપે છે, તેમાંથી વન વર્ડ શોધવાનો છે. તો ઓપ્શન એમાં આપ્યું છે ક્યુબલિંગ. ક્યુબલિંગનો અર્થ શું થાય છે? ક્યુબલિંગનો અર્થ થાય નાની નાની બાબતોમાં બિનજરૂરી વોધા કાઢવા, ક્ષુલ્લક મુદ્દે નાના મુદ્દે દલીલ કરવી. તો આપણને સાચો જવાબ મળી ગયો. આપણને આ 4 જે વોકેબ આપેલા છે તેનો જવાબ આપણને ખબર હોવી જોઈએ, તો આસાનીથી આપણે જવાબ આપી શકીએ. અહીંયા ટુ આર્ગ્યુ ઓર કમ્પ્લેન અબાઉટ સ્મોલ અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ, આપણને સીધી ખબર પડી જાય. કમ્પ્લેન કરવાની વાત છે, સ્મોલ એટલે કે નાની ઇમ્પોર્ટન્ટ ન હોય તેવી વાતો માટે કમ્પ્લેન કરવાની વાત છે, બરાબર. તો અહીંયા ઓપ્શન એમાં આપ્યું છે ક્યુબલિંગ. ક્યુબલિંગનો અર્થ જ થાય છે નાની નાની બિનજરૂરી વાતોમાં વાંધા કાઢવા, બરાબર. તો સાચો જવાબ થશે ઓપ્શન એ. પછી ઓપ્શન બી છે ઇન્ટરવેન. ઇન્ટરવેનનો અર્થ થાય દખલ કરવું અથવા તો વચ્ચે પડવું, હસ્તક્ષેપ કરવો, બરાબર. તો અહીંયા આપણને સાચો જવાબ તો મળી ગયો છે ઓપ્શન એમાં કે ભાઈ ક્વિબલિંગ સાચો જવાબ થાય છે, બરાબર. પછી ઓપ્શન સીમાં છે ક્વિપ. ક્વિપનો અર્થ થાય છે રમૂજી અથવા તો ચતુર ટિપ્પણી, ચતુરાઈ ભરી ટૂંકી વાત કરવી. અને ઓપ્શન ડી છે પ્રોવોક. પ્રોવોકનો અર્થ થાય છે ભડકાવવું, બરાબર. તો અહીંયા સાચો જવાબ થશે ઓપ્શન એ. ઓકે, હવે બીજા આપણા શબ્દો છે તેનો પણ શું કહેવાય સમાનાર્થી જોઈ લઈએ. ક્વિપનો અર્થ થાય છે રમૂજી અથવા તો ચતુર ટિપ્પણી, ચતુરાઈ ભરી ટૂંકી વાત કરવી, બરાબર. પછી તેના બીજા સમાનાર્થી જોઈ લઈએ કે વિટિસિઝમ એટલે કે રમૂજી અને ચતુર ટિપ્પણી. પછી જેસ્ટ એટલે કે મજાક અથવા તો રમૂજ. પછી જોક એટલે કે મજાક. પછી જીબ એટલે કે ટોળો અથવા તો કટાક્ષ. પછી જાઈબ એટલે કે કટાક્ષ ભરી ટિપ્પણી, બરાબર. પછી આગળ વધીએ. તો આપણે જેટલા ઓપ્શન હતા તો તેના આપણે બીજા સમાનાર્થી જોઈ લઈએ. તો પ્રથમ હતો ક્યુબલિંગ, જે આપણો સાચો જવાબ હતો. તો તેનો અર્થ થાય છે નાની નાની મહત્વની બાબતો પર દલીલ કરવી, વાંધા કાઢવા અને ફરિયાદ કરવી, બરાબર. તો સમાનાર્થી છે કાર્પિંગ. કાર્પિંગનો અર્થ થાય છે નાની બાબતોમાં ખામી કાઢવી. કેવલિંગ એટલે કે તુચ્છ બાબતોમાં વાંધા કાઢવા. પછી બીકરિંગ એટલે નાની બાબતો પર વારંવાર ઝઘડવું. પછી નીટ પિકિંગ એટલે કે નાની ભૂલો શોધવી, બરાબર. ત્યારબાદ છે હેગલિંગ. હેગલિંગનો અર્થ થાય છે નાની બાબતો પર લાંબી રકઝક કરવી. અને છેલ્લું છે કમ્પ્લેનિંગ એટલે કે ફરિયાદ કરવી, બરાબર. પછી આગળ જઈએ. ઇન્ટરવેનનો અર્થ થાય છે વચ્ચે પડવું અને હસ્તક્ષેપ કરવો, બરાબર. સમાનાર્થી થાય ઇન્ટરફિયર એટલે કે દખલ કરવો. પછી મેડિએટ
એટલે કે મધ્યસ્થી કરવી, ઇન્ટરસીડ એટલે કે કોઈના વતી વચ્ચે પડવું, પછી ઇન્ટ્રુડ એટલે કે અનિચ્છનીય રીતે વચ્ચે પડવું, સ્ટેપ ઇન એટલે વચ્ચે પડવું, આર્બિટ્રેટ એટલે વિવાદમાં મધ્યસ્થી કરવી, અને ઇન્ટરપોઝ એટલે કે વચ્ચે આવવું અથવા તો હસ્તક્ષેપ કરવું. બરાબર. ઇન્ટરવેન્શન, આ ઇન્ટરવેન એ આપણું શું કહેવાય વર્બ છે, અને તેનું નાઉન કરવું હોય તો ઇન્ટરવેશન નાઉન થાય. બરાબર. આગળ જોઈએ. પછી છે પ્રોવોક. પ્રોવોક એક વર્બ છે, ક્રિયાપદ છે, તેનો અર્થ થાય ઉશ્કેરવું, ભડકાવવું, ગુસ્સે કરવું અથવા તો પ્રેરિત કરવું. તો તેના સમાનાર્થી આપે છે ઇન્સાઇટ. ઇન્સાઇટ એટલે કે ઉશ્કેરવું. પછી ઇન્સ્ટિગેટ એટલે કે ભડકાવવું અથવા તો ઉશ્કેરવું. ઇરિટેટ એટલે કે ચીડવવું અથવા તો ખીજાવવું. પછી એનરેજ એટલે કે ખૂબ ગુસ્સે કરવું. પછી એજિટેટ એટલે કે ઉશ્કેરવું અથવા તો વ્યગ્ર કરવું. પછી અરાઉઝ એટલે કે ભાવના કે પ્રતિક્રિયા જગાડવી. અને એન્ટાગોનિઝ એટલે કે વિરોધી અને નારાજ બનાવવું. બરાબર. આગળ જોઈએ. તો અહીંયા આપણા પેપર સોલ્યુશનના જે અંગ્રેજીના પ્રશ્નો હતા તે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. આશા રાખું કે તમને આ પેપર સોલ્યુશનમાં સમજણ પડી હશે. જો ના સમજણ પડી હોય તો કોમેન્ટ કરજો. બરાબર. અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કર્યો. હવે મળીશું નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર.